નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સહિત રાજ્યભરના સરકારી કર્મચારીઓએ પડતર માંગણી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. એક બાજુ શિક્ષકોની પડતર માંગણીઓ સંતોષાતા નહીં વિરોધ કરી રહ્યા છે. આજે શિક્ષકો દ્વારા મહામતદાન કરી આંદોલન કર્યું હતું, તો બીજી બાજુ છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની અને ફિક્સ પે પ્રથા બંધ કરવાની રાજ્ય સરકાર પાસે માંગ કરી રહ્યા છે. જોકે સરકારી કર્મચારીઓની પડતર માંગણીઓ હજી સુધી સંતોષાઈ નથી, ત્યારે આજે વડોદરા સહિત રાજ્યભરના સરકારી કર્મચારીઓ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. સરકારી કર્મચારીઓએ પેન ડાઉન કરી હડતાળ પાડી છે. વડોદરાના કુબેર ભવન ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા પડતર માંગણીઓ સંતોષવા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અમારી રજૂઆતો વર્ષોથી માગણી મારી પડતર છે રાજ્ય સરકારમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની અને ફિક્સ પે પ્રથા જે નિમણૂકના 5 વર્ષ ફિક્સ પગાર તરીકે નિમણૂક કરવામાં આવે છે એ રદ કરો. એની અમારી માગણી વર્ષોથી અમારી સરકારમાં પેન્ડિંગ છે અને આ માગણી ન સંતોષે આજે ગુજરાત સરકારના તમામ કર્મચારી અને તમામ સંગઠનો તરફથી કામગીરીથી અળગા રહ્યા છે અને પેન ડાઉનની આજની હડતાલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.